આપણે એક નવકાર મંત્રથી શરૂ કરીએ. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયરિયાણમ, ઓમ નમો અજાયાણમ, નમો લોએ સવસાહુણમ, એસો પંચ નમોકારો સૌ પાવપણાસણો, મંગલાનંચ સૌવેસિમ પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. You made me a co-host, but you are still on the screen though. Okay. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. આજે 16th જુલાઈ 2025 આપણો મહોપાધ્યાય યશો વિજયજીના બહુ જ મહત્વનો ગ્રંથ અધ્યાત્મ સાર, એના ઉપર અધ્યાય ચાલી રહ્યો છે. અને શરૂ કરતા પહેલા આપણે એક નાનું મંગળાચરણ લઈએ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમો ગણે, મંગલમ સ્થૂલિભદ્રાદ્ય, મંગલમ ભદ્રબાહુદ્ય, મંગલમ કુંદકુંદાર્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ, જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ, જૈનમ જયતિ શાસનમ. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અનંતા સિદ્ધ ભગવાન, કેવળી ભગવાન, તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિભાવે કોટી કોટી પ્રણામ. ધુરંધર આચાર્ય મહોપાધ્યાય યશો વિજયજીને અત્યંત ભક્તિભાવે કોટી કોટી પ્રણામ. પરમ કૃપાળુ દેવને અત્યંત ભક્તિભાવે પ્રણામ. સર્વ મુમુક્ષોને મારા જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન અને આત્મભાવ પ્રણામ. આપણે અધ્યાય 2 ને 46મી ગાથા થોડીક હજી 2 મિનિટ માટે થોડીક આપણે એને વાત કરીને પછી ગાથા 47 પાનું છે 28મું 28 શાસ્ત્રની અંદર, પીડીએફ ની અંદર કદાચ એની આજુબાજુ હશે, પણ ગાથા નંબર 47 છે. અને જમણી બાજુએ કદાચ તમે 23 જુઓ તો ડોન્ટ ગેટ કન્ફ્યુઝ. આપણે હંમેશા ડાબી બાજુએ જે નંબર છે એ નંબર જ આપણે કહેતા હોઈએ છીએ. તો 46 ગાથા આપણે શરૂ કરેલી અને વિષય કર્મ કોને કહે છે એની વાત કરેલી. એટલે અત્યારે આપણે એના ઉપર બહુ વિવેચન નથી કરવું, પણ એ જૈન દર્શનની વાત નથી. એ મહોપાધ્યાયજીએ એ થોડું ઘણું વેદાંતમાં પણ એ ઘણા ઊંડા અભ્યાસી હતા. એટલે એમને આ અગ્નિ પ્રવેશ, જળ પ્રવેશ, ગિરનારની ભૈરવશિલા ઉપરથી પડતું મૂકે અને એમ માને કે અમને મોક્ષની પ્રાપ્તિ થશે, એવી જેની આશય પણ ખોટો છે અને ક્રિયા પણ ખોટી છે, અશુભ છે, અને એવા જીવને સામાન્ય રીતે મોક્ષની પ્રાપ્તિ થાય નહીં. એ પહેલું. બીજું જે છે એ આત્મકર્મ એને કહે છે, અથવા તો આત્મ શુદ્ધ ક્રિયા. ત્યાં ક્રિયા શુદ્ધ છે. આપણે જે કંઈ કરીએ, સામાયિક, પ્રતિકરણ, પૂજા પાઠ, એ શુદ્ધ છે. શાસ્ત્રમાં કીધું એવી રીતે જ કરતા. પણ આશય ખોટો છે. આશય લોક દ્રષ્ટિ છે, લોકોમાં સારા દેખાવું છે, પૂજાવું છે, બહુમાન જોઈએ છે, અથવા તો અહંના કરે છે, કે કદાચ આલોકના સુખની ઈચ્છાથી કરે છે કે પરલોકના સુખની ઈચ્છાથી કરે છે. એવો જીવ પણ શુદ્ધ ક્રિયા કરતો હોવા છતાં સામાન્ય રીતે એ મોક્ષ માર્ગ ઉપર આવે નહીં. અને ત્રીજી જે કહે છે અનુબંધ કર્મ અથવા તો અનુબંધ શુદ્ધ ક્રિયા, એ જ્ઞાનીની ક્રિયા છે. અને એ જ્ઞાનીની સાથે મુમુક્ષુ કહો, સમ્યક સન્મુખ જીવ કહો,
આત્માર્થી કહો એની પણ એ ક્રિયા હોઈ શકે, કારણ કે ત્યાં અનુબંધ પણ શુભ છે અને ક્રિયા પણ શુદ્ધ છે. એટલે અનુબંધ પણ શુભ છે અને ક્રિયા પણ શુભ છે અથવા તો શુદ્ધ છે. એટલે એવો જીવ તદહેતુ અનુષ્ઠાન અથવા તો અમૃત ક્રિયા અનુષ્ઠાનમાં આવીને પોતાની મોક્ષની પ્રાપ્તિ કરી લે છે, સમ્યક્તાને પ્રાપ્ત કરીને. એટલે આ કર્મ સમગ્ર લોકને વિશે છે. દોષની હાનિની અપેક્ષાએ ઉત્તરોત્તર નિર્મળ છે, કે પહેલા કરતા બીજું સારું અને બીજા કરતા ત્રીજું સારું, એવી રીતે. કારણ કે પ્રથમનું કર્મ તે મતવાળા મોક્ષના પ્રયોજન વાળું માને છે. તે કેવળ માનસિક આશયને આશ્રયને છે. એમાં ક્રિયાનો આશય શુદ્ધ છે. જે બીજી જે છે એની અંદર ક્રિયાનો આશય શુદ્ધ છે. હવે આપણે 47મી ગાથા ઉપર જઈએ. આનું એ જ છે 28મું અને 47 ગાથા નંબર. અજ્ઞાની નામ દ્વિતીયમ તુ લોક દ્રષ્ટિયા યમાદિકમ તૃતીય શાંત વૃત્યા તત્વ સંવેદનાનુગમ. મૂળ અર્થ એનો. બીજું દ્રષ્ટાંત. હવે જો પહેલાની વાત કરી લીધી આપણે, એટલે બીજું જે આત્મકર્મ લખેલું છે 46ની ગાથાના ભાવાર્થમાં, એની વાત કરે છે. એ આપણે થોડી એની વાત કરી લીધી છે, પણ તેમ છતાં લોક દ્રષ્ટિએ થતા યમ નિયમ છે. એટલે લોક દ્રષ્ટિની મુખ્યતા હોય ત્યાં, કે લોકોમાં પૂજાવું છે, ધાર્મિક દેખાવું છે, પુણ્યને ભેગું કરવું છે જેથી એને પરલોકના સુખ મળે વગેરે. તે અજ્ઞાનીના હોય છે. આ જે બીજી જે છે એ પણ અજ્ઞાનીનું છે, કારણ કે આશય અશુદ્ધ છે. જો આશયનું મહત્વ કેટલું બધું છે. ક્રિયા શુદ્ધ હોવા છતાં આશય અશુદ્ધ છે, એને લઈને એને અજ્ઞાનની ક્રિયા કહી દીધી. એને મોક્ષની પ્રાપ્તિ તો બહુ દૂર રહે, પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિ પણ થાય નહીં. અને ત્રીજું અનુબંધ જે છે એ કર્મ જ્ઞાનીઓને હોય છે અને વ્યવહારથી મુમુક્ષુને પણ હોય છે, અને આત્મલક્ષ જેને બાંધવું હોય, આત્માર્થી હોય, એને પણ એ લાગુ પડે છે. આપણે ભાવાર્થ લઈએ. બીજું આત્મકર્મ પરિવ્રાજક આદિના યમ નિયમ છે. એટલે એમને છે ને વેદાંતની થોડી અસર હતી ને, એટલે ત્યાં અંબળ શ્રાવક જેમ એ પરિવ્રાજક હતો, કે એવા જીવો યમ નિયમ ને બધું પાળતા હોય, પણ તેમ છતાં એમનો આશય જે છે એ એટલો શુદ્ધ નથી હોતો, એને લઈને ખરેખર પામતા નથી. તે જીવન પર્યંત આરંભ થકી નિવૃત્ત કરનાર છે. અને તે નિયમ આદિ આત્મકર્મ છે તે મોક્ષના ફળ રહિત અજ્ઞાનીઓને હોય છે. જો મોક્ષનું ફળ મળે જ નહીં, મોક્ષના ફળ રહિત અજ્ઞાની જીવને હોય છે. પરંતુ તેનું સ્વરૂપ લોક દ્રષ્ટિએ શુદ્ધ હોવાથી, કોનું સ્વરૂપ? ક્રિયાનું. તે ક્રિયા સ્વરૂપ શુદ્ધ કહેવાય છે. એટલે એ જે હમણાં બીજા નંબરના કર્મની વાત કરી ને, એની અંદર આશય અશુભ છે અને ક્રિયા શુદ્ધ છે. પણ ક્રિયા ભલે શાસ્ત્રોક્ત વિધિથી કરતા હોય, પણ જો આશય જ ખોટો છે, દ્રષ્ટિ જ ખોટી છે, દિશા જ ખોટી છે, તો પછી આપણે મોક્ષ માર્ગ તરફ લઈ જાય ને, એ તો બહુ જ સમજી શકાય એવી વાત છે. ત્રીજું કર્મ શાંત વૃત્તિવાળા, એક વિષયની આકાંક્ષા રહિત મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરનાર, આત્મ સ્વરૂપની પ્રાપ્તિરૂપ મોક્ષ આદિકના યથાર્થ જ્ઞાનને અનુસરતું, મોક્ષના ફળને દેનારું અનુબંધ કર્મ છે. જો જ્ઞાનીની વાત ચાલે છે નિશ્ચિત, એટલે એમને શું કીધું? શાંત વૃત્તિવાળા. એમની વૃત્તિનો ઉપશમ કર્યો છે, વૃત્તિના મૂળને છેદ્યું છે. એટલે હવે એમની વૃત્તિમાંથી પ્રતિકાર ઉઠા, આમ કેમ થયું, ઈષ્ટ અનિષ્ટપણું એવું કરે નહીં. વિષયની આકાંક્ષા રહિત ઇન્દ્રિય સંયમ પણ છે અને ભાવ સંયમ પણ છે ટુ એન એક્સટેન્ટ. અને મન અને ઇન્દ્રિયનો નિગ્રહ કરેલો છે, ઈચ્છા નિરોધ પણ છે. હવે એમને સંસારની કોઈ ઈચ્છા રહી નથી, હવે તો એ મોક્ષ માર્ગ ઉપર જ આવી ગયા છે. એવા જીવનો લક્ષ્ય અંતરપરિણતમાં છે, એ પણ શુદ્ધ છે, મોક્ષની પ્રાપ્તિનો હેતુ છે. અને ક્રિયા એના અનુસાર ક્રિયા પણ જે કરે છે બહારમાં, એ પણ શુદ્ધ ક્રિયા છે. એને લઈને એ યથાર્થ જ્ઞાનને અનુસરતું મોક્ષના ફળને દેનારું અનુબંધ કર્મ છે. જો મોક્ષ, આપણે આ પછીની ગાથામાં આગળ આવવાનું છે કે ક્રિયાની સાથે જ્ઞાન હોવું જરૂરી છે. એટલે કહે છે કે જો એ મોક્ષ આદિકના યથાર્થ જ્ઞાનને
જે હેતુથી એ ક્રિયાની રચના કરી હોય, એનું ડિઝાઇન ને સ્ટ્રક્ચર કરેલું હોય, એ હેતુ સિદ્ધ થવો જોઈએ. તો આપણી અંતર પરિણતિમાં સાચો અનુબંધ છે, શુભ અનુબંધ છે. એટલે પ્રથમ કર્મ અપેક્ષા એ પરિણામની નિર્મળતાને લક્ષ્ય જણાવ્યું છે. આ પ્રમાણે સારા આશયથી મૃત્યુને વરનાર કથનચિત સદગતિમાં જન્મ પામે છે. ભલે મોક્ષ ન પામે, પણ જો એનો ભાવ ખરેખર એમ હોય કે ભાઈ મને તો અમારા ગુરુ, કુગુરુ હોય કે અસદગુરુ હોય કે જે એમને શીખવ્યું છે કે ભાઈ તમે આવડતા કરવત મુકાવો કાશી જઈને, કે જળ સમાધિ લો, અને એ પણ મોક્ષ પ્રાપ્તિના હેતુ સાથે, તો કે તમને ભલે મોક્ષની પ્રાપ્તિ ન થાય, મહોપાધ્યાયજી કહે છે, પણ અંદરમાં ભાવ એવો જેનો હોય તો એની એટલીસ્ટ કંઈક સારી ગતિ થાય. પણ મોટા ભાગના જીવો અગ્નિ પ્રવેશ અને કાશી જેને કરવત મૂકવાનું કે અથવા તો પર્વત પરથી પડતું મૂકવાનું, એ જેને દુઃખ ગર્ભિત વૈરાગ્ય આવ્યું હોય, સંસારથી કંટાળી ગયા હોય, પોતાનું ધાર્યું ન થતું હોય, સામાન્ય રીતે એવા જીવો હોય છે. પણ તેમ છતાં એ મહોપાધ્યાય કહે છે કે જો એમાંથી કોઈ વિરલા જીવ કે એને આવું બધું ન હોય, બધી અનુકૂળતા હોવા છતાં પણ એને એમ થાય કે મારે હવે જળ સમાધિ લેવી છે, તો એનો આશય કંઈક અંશે શુદ્ધ હોવાથી ક્રિયા ભલે અશુભ રહે પણ એની કંઈક અંશે સદગતિ થાય, અને એ પછી કદાચ એ ભાવમાં થોડો આગળ વધે. એટલે આ 47 ગાથાની અંદર બીજા નંબરનો આત્મકર્મ જે કીધું છે, એ પણ જો ત્રણનો વિચાર કરો ને તો પહેલામાં અશુભ અનુબંધ અને અશુભ ક્રિયા, બીજામાં અશુભ અનુબંધ પણ શુદ્ધ ક્રિયા, અને ત્રીજામાં શુદ્ધ અનુબંધ અને શુદ્ધ ક્રિયા. આપણે આપણું લક્ષ્ય એના ઉપર હોવું જોઈએ, અને મુખ્યપણે એમાં લક્ષ્ય કોનું હોવું જોઈએ? અનુબંધનું, કે ભાઈ મારે હું કયા હેતુથી પૂજા પાઠ કરું છું, કયા હેતુથી હું સામાયિક કરું છું, અને એ હેતુ સિદ્ધ થાય છે. આ મોટાભાગના જીવો આવા પ્રશ્ન નથી કરતા હતા, અને જસ્ટ ક્રિયા કર્યા કરે. અને એટલા માટે કૃપાળુદેવને લખવું પડ્યું કે અનંત કાળથી અનંત બધી ક્રિયાઓ કરી, શ્રવણ પણ કર્યું, બધું કર્યું, પણ તેમ છતાં પ્રાપ્તિ થઈ નહીં, કારણ કે સતને સુણ્યું નહીં. એટલે સતના અંદરથી જે હેતુ સિદ્ધ થવો જોઈએ એ ન થયો, અને સતના અનુભવ્યું પણ નહીં. એટલે અહીંયા આપણે વિચાર કરવાનો છે કે હું કયા પ્રકારના કર્મ કરી રહ્યો છું. ત્રીજા પ્રકારનું કર્મ એ જ આપણા માટે ગંતવ્ય છે, કરવા જેવું છે. એ હવે આગળની ગાથામાં થોડું વધારે વિશેષપણે સમજાવે છે. ગાથા 48, પાનું છે 29મું. આપણે 28 માંથી હવે 29માં પેજ ઉપર આવ્યા છીએ, અને ઉપરની પહેલી જ ગાથા 48મી. આદ્યાના જ્ઞાન બાહુલ્ય, આદ્યાન્ય જ્ઞાન બાહુલ્યાન મોક્ષ બાધક બાધનમ સદ્યાવાસલેશે નોચિતમ જન્મ પરે જગુ. મૂળ અર્થ એનો કે અજ્ઞાનની બહુલતાએ કરી વિષય કર્મથી મોક્ષને બાદ કરનારા રાગાદિક હાનિ પામ્યા નથી. કારણ કે અજ્ઞાનની બહુલતા છે. ભલે ક્રિયા ગમે એટલી સારી કરે, પણ જ્યાં અજ્ઞાન એને પડખે ઊભું છે, તો એ કયા રાગાદી આપણા હાનિ ન પામે? કે જે અનંતાનુબંધી પ્રકારના છે, એ જ મોક્ષને બાધા કરનારા છે. અનંતાનુબંધી કષાય, અનંતાનુબંધી રાગ દ્વેષ, અને એ શુભ આશય હોય તો જ એ અનંતાનુબંધીના મૂળ પર ઘા પડે. એટલે અહીંયા કહે છે કે અજ્ઞાનની બહુલતાએ કરીને વિષય કર્મથી મોક્ષને બાદ કરનારા રાગાદિક હાનિ પામ્યા નથી. વળી સદભાવના પરિણામ વાળા તે જીવોનો પરિણામને યોગ્ય જન્મ થાય છે. જો એમને હમણાં આપણે આગળની ગાથામાં વાત કરી એમ, જો એમનો સાચા અર્થમાં એવો સદભાવ હોય કે ભાઈ મારે તો પુણ્યનો ઉદય છે, મારા દીકરા બધા કયામાં છે, અને તેમ છતાં પણ હવે મને એમ થાય છે કે ભાઈ હવે આ વળતી ઉંમરે મારે જળ સમાધિ લેવી છે, અથવા તો પડતું મૂકવું છે કે કંઈ પણ, તો કે એવો જો અંદરમાં શુભ ભાવનો અંશ હોય તો એવો જીવને શુભ આયુ કે શુભ ગતિનો જન્મ પ્રાપ્ત થાય. તેમ છતાં મોક્ષ માર્ગ ઉપર ના આવે, પણ એટલીસ્ટ એને શુભ ગતિ થાય, મનુષ્ય ભાવ મળે કે એવી રીતનું. અને એમાં જો પાછો એને સદગુરુને ભેટો થાય તો કદાચ એ થોડો આગળ વધી શકે.
એટલે ધર્મની અંધશ્રદ્ધા તો આપણે હોવી જ ન જોઈએ, કારણ કે એ જ અશુભ અનુબંધ છે. આપણે તો ખરેખર મારે મિથ્યાત્વને કાઢવું છે અને મારે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરવી છે અને મારે એકમાત્ર મારા પોતાના મોક્ષને પ્રાપ્ત કરવો છે, મારા પોતાના શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવો છે. એવા હેતુથી જ આપણે બધી ક્રિયા કરવી જોઈએ. સત્સંગ કે સ્વાધ્યાય, સત્સમાગમ, પૂજા પાઠ, નિત્યક્રમ, બધું આ હેતુની મુખ્યતા હોવી જોઈએ, તો આપણું કાર્ય થાય. કારણ કે બીજું અનુષ્ઠાન જે છે અત્યારે આમાં જે વાત કરી છે ને અજ્ઞાનની બહુળતા, એ બીજા અનુષ્ઠાનની વાત કરી છે. પણ એનો જો એનો ખરેખર ભાવ સારો હોય તો પછી એ કંઈક અંશે સદગતિને પામે. એટલે ભગવાનના વચન અનુસાર એ બોધ નથી, તેથી એને સ્થૂળ બોધ છે. પણ તત્વનો સૂક્ષ્મ બોધ, ભલે એની પાસે તત્વનો સૂક્ષ્મ સ્થૂળ બોધ છે, પણ સૂક્ષ્મ બોધ હજી પ્રાપ્ત થયો નથી. એ તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય ત્યારે જ સૂક્ષ્મ બોધની પ્રાપ્તિ થાય. એટલે તેમ છતાં શાસ્ત્રોક્ત વિધિથી જો ક્રિયા કરેલી હોય અને મનના ભાવમાં કંઈક અંશ એવું હોય કે ભાઈ મારે આત્માને પ્રાપ્ત કરવો છે, તો એની સદગતિ થવાની સંભાવના છે. ગાથા નંબર 49, એ જ પેજ ઉપર છે, પેજ નંબર 29. દ્વિતીયા દોષ હાનિ સ્યાત કચ્છિન્મંડૂક ચૂર્ણવત આત્યંતિકી તૃતીયા તુ ગુરુ લાઘવ ચિંતયા. મૂળ અર્થ બહુ સરસ ગાથા અને દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે બીજા કર્મથી, એટલે બીજા નંબરના કર્મથી કે જેમાં અનુબંધ અશુભ છે અને શુદ્ધ ક્રિયા છે, એ બીજા કર્મથી મંડૂકના ચૂર્ણની જેમ, એ દ્રષ્ટાંત ભાવાર્થમાં સમજાવે છે ને આપણે એને વાંચીએ ત્યારે એના ઉપર આપણે વિવેચન કરશું. મંડૂક એટલે દેડકો. મંડૂકના ચૂર્ણની જેમ દોષની હાનિ થાય છે. એ ક્રિયા કરે ત્યારે કંઈક અંશે દોષની હાનિ થાય. અને ત્રીજા કર્મમાં જે કરવા જેવું છે, ત્રીજું અનુબંધ શુદ્ધ ક્રિયા, એની અંદર તો ગુરુ લાઘવની ચિંતા એ કરી દોષની અત્યંત હાનિ થાય છે. શું કે છે કે ત્રીજાની અંદર, ત્રીજા કર્મમાં ગુરુ અને લાઘવ, ગુરુ એટલે ગુણની વૃદ્ધિ થાય એવી ક્રિયા કરવી અથવા એવા પરિણામ કરવા, અને લાઘવ એટલે દોષની, પોતાની પાસે હું તો દોષ અનંતનું ભાજન છું કરું. આપણામાં ઘણા દોષો છે, પણ જો આપણે મુમુક્ષ દશામાં હોય, આત્માર્થી હોય, તો દોષની ધીમે 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 એનો ક્ષય કરતા રહેવો જ જોઈએ. એનું નામ ગુરુ લાઘવ. અને ચિંતા એટલે અહીંયા ચિંતા કરવાની એ અર્થમાં ચિંતા નથી, અહીંયા ચિંતા એટલે ચિંતન, કે એ ગુરુ લાઘવનું ચિંતન હોય કે મારા ગુણો કેમ વધુ ને વધુ વિકાસ પામે, મારા દોષ કેમ એનો હાનિ થયા કરે, એ દોષ થોડા ક્ષીણ પરીક્ષણ ક્યારે કેવી રીતે થાય, એના વિચારમાં જે હોય એને લઈને એના દોષની અત્યંત હાનિ થાય છે અને મોક્ષ માર્ગ ઉપર આવે છે. જો ભાવાર્થ લઈએ એટલે એની અંદર આપણે જરા વધારે, બીજા આત્મકર્મનું પરિણામ એ આવે છે કે જેમ ઉનાળો આવતા દેડકાઓ મરણ પામે છે, કારણ કે ઉનાળાની ગરમી હોય, બધા નાના નાના પાણીના ઝરણા જેવું હોય, બધું સુકાઈ ગયું હોય, અને એને લઈને તાપને સહન ન કરી શકે, એટલે દેડકાઓ બધા મરી જાય અને તેમના કલેવરો સુકાઈને ચૂર્ણ બને, એટલે કે માટીની સાથે ભળી જાય. પણ વળી વર્ષા થતા તેમાંથી અસંખ્ય દેડકા ઉત્પન્ન થાય છે, એટલે એ ખાલી ચૂર્ણ થયું પણ એને બાળીને ભસ્મ કરી નાખે એવું નથી થયું. એટલે જેવો પાછો વરસાદ આવે એટલે એ માટીની અંદર જે દેડકાના કલેવરનો જે અંશ હોય એ પાછા જીવંત થઈને દેડકા રૂપ પાછા જન્મે, અને કેટલા જન્મે, તેમાંથી અસંખ્ય દેડકાઓ જન્મે, પેદા થાય છે. આ દ્રષ્ટાંત આપ્યું કે જો દેડકો બધે મજા કરતો હોય ને આ તેમ બધું, પણ જેવું પછી ખરેખર ગરમી આવે, ઉનાળો આવે ત્યારે એ મરી જાય. પણ પછી પાછો વરસાદ આવે ત્યારે પાછા એકના બદલે ઘણા વધારે થઈને પાછા જીવંત થાય. આ દ્રષ્ટાંત કેવી રીતે લાગુ પડે આપણને, અથવા તો બીજા નંબરના કર્મને, તો કે જીવ જયારે યમ નિયમ વગેરે બધું કરે, પૂજા પાઠ કરે, સામાયિક પ્રતિવણ કરે, ત્યારે એના કંઈક અંશે દોષો થોડા હળવા થાય છે. દોષનું મૂળ નથી જતું, કારણ કે અજ્ઞાન છે અંતર પરિણતિમાં, પણ દોષ થોડા ઘણા સુપરફિશિયલી એની દોષની હાનિ થાય છે.
અને એવું રાગાદિક આદિ શા માટે? કે શુભ ક્રિયા કરી એટલે પુણ્ય તો બંધાવાનું જ છે. એ પુણ્યના કારણે એને પછી સારી ગતિ મળે છે. કંઈક મંદ કર્યા હોય એવા રાગાદિકને, અને પરંતુ નવા કર્મના ઉપાર્જન પ્રમાણે હવે પુણ્યનો જયારે ઉદય આવે ત્યારે શું થાય? એને ભલે ને રાજાદી પણ મળે, અથવા તો મોટો શેઠિયા બને, અથવા તો એનું બધું ધાયરું થાય, એના બિઝનેસમાં એને ઘણા પૈસા બને હાથે. શા માટે? કે એને શુભ ક્રિયા કરેલી. અને એ શુભ ક્રિયાથી આપણે આ વાત ઘણી વાર કરી છે, બહુ યાદ રાખવા જેવું છે. શુભ ક્રિયાથી બંધ પડે પુણ્યનો કે પાપનો. અશુભ ક્રિયા કરીએ તો પાપનો બંધ પડે, અને શુભ ક્રિયા કરીએ તો પુણ્યનો બંધ પડે. પણ એની સાથે આપણી અંતર પરિણતિમાં આશય જો અશુદ્ધ છે તો એને પાપનો અનુબંધ પડે, એટલે પાપાનુબંધી પુણ્ય થઈ જાય. પણ જો આપણે શુભ ક્રિયા પણ કરીએ અને સાથે સાથે આપણો આશય પણ શુભ હોય કે ભાઈ હું તો આ કરું છું કે લોકને દેખાડવા માટે નથી કરતો, પરલોકના દેવલોકના સુખના માટે નથી કરતો, મારે તો મારા આત્માની પ્રાપ્તિ કરવી છે, મારે મારા શુદ્ધ આત્માનું વેદન કરવું છે. અને એવા ભાવથી જો કરે ને તો એનું તો પુણ્યનો અનુબંધ પડે. અને એ પુણ્યાનુબંધી પુણ્ય એ ત્રીજા નંબરનું કર્મ. અહીંયા આપણે બીજા નંબરના કર્મની વાત કરીએ છીએ. એટલે એને બધા પુણ્યની અનુકૂળતા મળે, કારણ કે પુણ્યનો ઉદય બંધ હતો ને એ ઉદયમાં આવે ત્યારે. પણ અશુભનો અનુબંધ હતો, સંસ્કાર ખોટા પડ્યા, અને એ સંસ્કાર પણ એની સાથે જાગૃત થાય, અને એ બધા પુણ્યના ઉદયને પાંચ ઇન્દ્રના વિષયોમાં, ભોગ ઉપભોગમાં, ઇધર કા ઉધર કરવામાં, લોકોમાં મોટા દેખાવા માટે, રૂડા દેખાવા માટે, પદ પ્રતિષ્ઠા લક્ષ્મી અધિકાર એના માટે જ વાપરે. એને લઈને શું થાય? જો રાજા આદિ પણ પામે, પરંતુ ત્યાં સુખ ભોગની મમતા અને અહંતા વડે કરીને પાછા ઘણા દોષો પાછા ઉભા કરે. એટલે એ વખતે કોઈને એમ થાય કે ઓ જો આને તો પુણ્ય કર્યા તો મોટો શેઠ બન્યો, એનું બધું ધાર્યું થાય છે આ તે. પણ પછી ત્યાં પાંચ ઇન્દ્રના વિષયોના ભોગ ઉપભોગમાં એ એવો લપેટાઈ જાય, અને એ જે પાપ કર્મ બાંધે એટલે એનો ભવિષ્ય જે છે અંધકારમય છે. અને એ ઘણા દોષો પાછા કરે, પરદોષ નિરીક્ષણ કરે, બધા 18 પાપસ્થાનકમાંથી બધું આ કલ પ્રત્યાખ્યાન અભ્યાખ્યાન એ બધું આવી જાય. કારણ કે પુણ્યનો ઉદય હોય ત્યારે સ્વચ્છંદતા આવે, મારું બધું ધાર્યું થાય છે, મારી પાસે પૈસા છે, હું પૈસાથી કોઈને દબાવાય તો દબાવી શકું છું વગેરે. એટલે ઘણા દોષોની વૃદ્ધિ થાય છે. આ બીજા નંબરનું કર્મ. હવે જો ત્રીજા નંબરના કર્મની વાત કરે છે કે ગુણની વૃદ્ધિ એટલે ગુરુતા, જે આગળ અહીંયા ગુરુ લાઘવ આવ્યું હતું ને મૂળ અર્થમાં, એટલે મૂળ અર્થમાં જે ગુરુ એટલે ગુણની વૃદ્ધિ, અને લાઘવ એટલે દોષની હાનિ. ગુણ વૃદ્ધિ થાય અને દોષની હાનિ થાય તેવા ઉચિત ધર્મને આચરે છે. પણ ત્રીજા નંબરનો આત્માર્થી, મુક્ષ અથવા તો જ્ઞાની. આવી જાગૃતિના કારણે તે માર્ગના બીજનું એટલે કે પાત્રતાનું કથનચિત આરોપણ કરે છે. એના હૃદયમાં સમ્યક્ત્વના બીજ રોપાઈ જાય, કારણ કે એનો આશય પણ શુભ છે અને એની ક્રિયા પણ શુભ છે. હવે ગુણ વૃદ્ધિ કેવી રીતે કરવી? જો થોડુંક આ અહીંયા તો સમયના મર્યાદા અને પાછું બહુ શાસ્ત્ર મોટું ન થઈ જાય એટલે એ લોકોએ બહુ ડિટેલમાં ન આપ્યું. પણ જો આપણે ગુણની વૃદ્ધિ કરવી છે, આપણે મુમુક્ષુ છીએ, કેવી રીતે કરશો? અંતર પરિણતિમાં સ્વ પરનો વિવેક કરીએ આપણે તો એ આપણો વિવેક બળવાન થાય, અને આ સ્વ છે અને આ પર છે. અને ખાલી આમ જાણવું એ વિવેક નથી, એ તો ખાલી ઇન્ફોર્મેશન રૂપે થયું, અને એ જરૂરી છે. પણ પછી આ પર છે એમ જાણીને પરથી પાછા વળવું, અને આ સ્વ છે તે હું છું એમ જાણીને પોતાના ઉપયોગને સ્વ તરફ વાળવો, એ સ્વ પર વિવેક દશા છે. અને એ જેમ જેમ આપણે કરીએ એમ એમ બધા આત્માના ગુણો પ્રગટતા થાય, અને આપણું આ વિવેક એટલે જ્ઞાન, એટલે આપણી જ્ઞાન ધારા પણ બળવાન થાય, આપણું વિવેક જ્ઞાન પણ દઢ સુદઢ થાય, અને કર્મ ધારાને હળવું કરતું જાય. એટલે એ ગુણોની વૃદ્ધિ કરશે. શું? અંતર પરિણતિમાં સ્વ પરનો વિવેક. હવે દોષની હાનિ કેવી રીતે કરશો? તો કે દોષની હાનિ
ઉદય પ્રસંગ જે આવે છે સમયે સમયે એ સમજણને આગળ કરવી કે આ મારા જ કર્મનો ઉદય છે, મારું જ પોતાનું પૂર્વનું ચિત્રામણ છે, અને મારે એની અંદર કઈ રાગ દ્વેષ કરીને નવા કર્મ બાંધવા નથી. એમ કરે તો એને પોતાનો જે દોષ જે છે એ દોષના ફળ રૂપે જે ઉદય આવ્યો છે, તમે એ દોષને નિર્મૂળ કરી નાખો, એટલે દોષની હાનિ થવા માંડે. આપણે સામાન્ય રીતે જીવને જો આવી જાગૃતિ ન હોય ને, તો અનાદિની જે અવચેતનમાં વૃત્તિઓ છે ને બધી, પૂર્વગ્રહ, મતાગ્રહ, હઠાગ્રહ, આમ જ થાય, આ કાળ એવો આવ્યો છે, અત્યારે તો બળિયાના 2 ભાગ, આ તો એ બધું જે હોય ને એમાંથી પ્રતિકાર ઉઠે. પણ હવે જેને આવો સ્વપરનો વિવેક પ્રગટ્યો છે અંતર પરિણતિમાં, અને જેને માત્ર મોક્ષ અભિલાષ એવી એની અંતરની ઈચ્છા ભાવના છે, અને જેને ભવનો ખેદ એટલે કે જેને સંસાર હવે કારાગૃહ જેવો ભાસે છે, એ કહે છે કે આ ઉદય આવે છે ને એ મને પ્રાયશ્ચિત રૂપ આવે છે, અને મારા પૂર્વનું બધું ચિત્રામણ મારી સામે આવ્યું છે, મારે હવે એમાં નવા રંગ પૂરવા નથી, અને એને જવા દેવા છે. જેમ જેમ આપણે ઉદયનો શાંત ભાવે સ્વીકાર કરીએ એમ આપણા દોષો હળવા થતા જાય, અને કર્મબંધ પણ ખરેખર ખૂબ હળવો થઈ જાય, અને એનું નામ લાઘવ એટલે કે દોષની હાનિ. આ બંને થવું જોઈએ, તો જ આપણું કાર્ય થવાનું છે. આપણો વિવેક કરે કે હા મને ખબર છે આ ઉદય છે પર છે, આ પત્ની પણ પર છે, આ તો એક ભાવની સગાઈ છે, એ જાણવું જરૂરી છે, પણ પર્યાપ્ત નથી. પત્ની એ પર છે ને એક ભાવની સગાઈ છે એમ જાણીને પત્ની પ્રત્યે ચીકણો રાગ ન કરવો, ત્યારે એમ કહેવાય કે ભાઈ હું સમજો છું કે આ પર છે, સ્ત્રી કે પુત્ર કે પદ, પ્રતિષ્ઠા, લક્ષ્મી, અધિકાર વગેરે. પણ આપણે મને તો ખબર છે કે આ બધું પર છે, પણ પછી આપણે એના પ્રત્યે ચીકણા રાગ દ્વેષ કર્યા કરીએ, એના વગર ચાલે નહીં, અને એના દેહની આસક્તિ આપણે બહુ પ્રબળ હોય, તો પછી એ ખાલી મન અને બુદ્ધિના લેવલે જાણ્યું કે આ સ્ત્રી પુત્ર આદિ પર છે, પણ એનું અમલીકરણ થવું જોઈએ. અમલીકરણ થાય ત્યારે જ કાર્ય થવાનું છે, ત્યાં સુધી કાર્ય થવાનું નથી. એટલે અહીંયા ત્રીજું કર્મ જે કરતા હોય કોની વાત કરે છે? જ્ઞાની, નિશ્ચયથી જ્ઞાની, વ્યવહારથી મુમુક્ષુ, આત્માર્થી, જિજ્ઞાસુ જીવ, માર્ગાનુસારી, એ બધા આમાં આવી જાય. અને એનું પ્રમાણમાં એને જેમ જ્ઞાની ખૂબ ઝડપથી આગળ વધે ને, એ કદાચ એટલું ઝડપથી આગળ ન વધે, પણ એ મોક્ષ માર્ગ તરફ આગળ વધતો જાય, એ મોક્ષ માર્ગની કેડી અંકારતો જાય, કારણ કે એનો આશય પણ શુભ છે અને એની ક્રિયા પણ શુભ છે. અને આપણે એના ઉપર જ કે ગુણની વૃદ્ધિ કરવા માટે શું, બહુ સિમ્પલ, વિવેક પ્રગટાવવા માટે તમારે શું કરવું પડશે? ચિંતન મનન કરવું પડશે. એમને એમ કે વિવેક ન પ્રગટે કે ભાઈ આ સ્વ એટલે શું. અને કૃપાળ દેવાને બધા જ્ઞાનીઓ સમજાવેલું છે કે ભાઈ હું દેહાદી સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ મારા નથી, એ પર. અને સ્વ શું છે કે હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો આત્મા છું, એ સ્વ. પણ હવે એ ઉદય પ્રસંગે એ જ્ઞાનને હાજર કરવાનું અને પરથી છૂટા પડવાનું, ત્યારે કાર્ય થાય, ત્યારે દોષની હાનિ થશે, અને ઉપયોગને જે સ્વ તરફ વાળ્યો એનાથી ગુણોની વૃદ્ધિ થશે. જો કેટલી સરસ રીતે મહોપાધ્યાય સમજો કે આ ત્રીજા કર્મમાં આવા ગુરુ લાઘવને ચિંતન મનન કરીને દોષની અત્યંત હાનિ થાય, ત્યારે તે મોક્ષ માર્ગની કેડી ઉપર આવે છે, એની મોક્ષ માર્ગની કેડી અંકારાય છે. આ બંને થવું છે, ગુરુ અને લાઘવ. ગુણની વૃદ્ધિ થાય એવો આપણો વિવેક આપણી પાસે હોવો જોઈએ, જે પર છે એની અંદર બહુ ચીકણા વેડા ન કરવા, એમાં લપેટાઈ ન જવું, અને સ્વ છે એના તરફ આપણા ઉપયોગને વાળવાનો પ્રયત્ન કરતા કરવો. ગમે તેવું સારું થાય ત્યારે પણ સ્વ પરનો વિવેક કરવો. લોટરી લાગે તો એ વિવેક કરો કે આ તો બધું પૈસા પુણ્યના ઉદયથી આવ્યા છે, અને એનો ઉદય પૂરો થશે ત્યારે જવાના છે, એટલે મારા આત્માને સાથે એને કઈ લેવા દેવા નથી. એમ કરીને આ ત્રીજું કર્મ જે છે એ બહુ જ મહત્વનું છે, એટલા માટે આપણે થોડુંક એના પર વધારે વિચાર કર્યો. પછીનો પેજ નંબર 30 અને ગાથા 50મી. પેલા હું બોલું છું.
અપી સ્વરૂપત શુદ્ધા ક્રિયા તસ્માદિશુદ્ધિકૃત મૌનિન્દ્ર વ્યવહારેણ માર્ગ બીજમ દડાદરાત. મૂળ અર્થ એનો હું વાંચું છું પહેલા કે જીનેન્દ્રના વ્યવહાર પક્ષે પ્રવર્તતા મનુષ્યની સ્વરૂપથી શુદ્ધ એવી ક્રિયા વિશુદ્ધિ કરનાર હોય છે. તેથી ક્રિયામાં આદરને કારણે તે માર્ગ બીજનું એટલે કે સમ્યક્તનું કારણ બને છે. જો હજી આ બીજા નંબરનું કર્મ છે ને એની અંદર અમુક જીવો એવા હોય છે, એની અહીંયા વાત કરે છે કે એ ભલે ક્રિયા શુદ્ધ જ કરે છે, હજી એને અજ્ઞાન જ છે, મિથ્યાત્વ જ છે, પણ એ ક્રિયા કરે તો એની સાથે એ ભાવ લાવે, થોડા એના પ્રત્યે આદર આવે. જો લખ્યું છે ને કે એ તેવી ક્રિયામાં આદરને કારણે, આદર આવવો એટલે શું, આ વસ્તુ છે ને આગળ જ્ઞાન ક્રિયા મોક્ષ ની અંદર પણ આવશે, એટલે આપણે અત્યારે અહીંયા એની થોડી વાત કરી લઈએ. આપણે બધા પૂજા કરીએ છીએ, આપણે બધાએ અષ્ટ પ્રકારની પૂજા કરેલી છે, અને એની અંદર દુહા બોલવાનો હોય છે. આપણે જ્યારે ખરેખર વાક્ષેપ લઈને એમના પેલા અંગૂઠા કરીએ, પછી એમના પગના ઢીચણ ઉપર કરીએ, પછી આપણે હાથ ઉપર કાંડા ઉપર કરીએ, પછી આપણે ખભા ઉપર કરીએ, પછી આપણે સહસ્ત્રાર ચક્ર ઉપર કરીએ. એ દરેક ની પાછળ ગહન રહસ્ય હોય છે. આ આચાર્ય ભગવંતોએ જે ક્રિયાની રચના કરી છે ને, એ એવી રીતે કરી છે કે એની સાથે જો ભાવપૂર્વક આપણે કરીએ અને એ બધા શ્લોક દુહા બોલીએ તો એની અંદર એવા ગુણો પ્રકટવાનું શરૂ થાય. જો આપણે ખાલી આપણે સમયની મર્યાદા પણ એકાદ બે દુહા આપણે જે છે ને એ લઈએ ને એટલે ખ્યાલ આવશે. કે જેમ કે અષ્ટ પ્રકારની પૂજાની અંદર અંગૂઠે આપણે પૂજા કરીએ છીએ, પેલા વાક્ષેપ ત્યાં લગાડીએ છીએ ને, તો જો લખ્યું છે અહીંયા, આ બધાની પાસે છે, દેરાસરમાંથી મને મળેલી છે, ત્યાં પણ હોય છે કોબા, કે ચરણના અંગૂઠે અભિષેક કરી વિનય દાખવીને આત્મકલ્યાણ કર્યું. કોણે? યુગલક્યો હોય, ઋષભદેવ ભગવાનના સમય. તે રીતે સંસાર સાગર તારનારા આપના ચરણના અંગૂઠાના ની પૂજાથી મારામાં પણ વિનય, નમ્રતા અને પવિત્રતાનો પ્રવાહ વહો. જો કેવા ભાવ હોવા જોઈએ, એવા ભાવપૂર્વક જો સિદ્ધ ક્રિયા કરે તો એનું અજ્ઞાન છે એ ટળતું જાય. મહોપાધ્યાયજી આપણને ખરેખર છૂટવાની ચાવી આપે છે કે તને અત્યારે મિથ્યાત્વ ચાલે છે, એટલે તું બીજા નંબરના કર્મમાં આવી ગયો ને એનું તો મોક્ષ ન થાય. એમ જે આગળ કીધું ને, એ કોને કીધું? કે જે ગાડરિયા પ્રવાહની જેમ બધા શ્લોક બોલી જાય ફટાફટ ફટાફટ ફટાફટ, અને એના અર્થને ન સમજે. એના ભાવ જે ભાવથી એ શ્લોક ને દુહાની રચના કરી છે આચાર્ય ભગવંતોએ, એ ભાવ ત્યાં પ્રગટાવવા જોઈએ. ભલે ને અંશ કે જેટલા કોઈ વધારે ભાવુક જીવ હોય તો એના બહુ વધારે ભાવ પ્રગટે, એની ગાડી થોડી વધારે જલ્દી ચાલે અને કોઈની ઓછી ચાલે, પણ કલ્યાણ થાય. ક્યારે? કે દુહા બોલતી વખતે આ ભાવ અંદરમાં રહેવા જોઈએ કે ભાઈ હું અંગૂઠાની જે પૂજા કરું છું એ મારામાં વિનય ને નમ્રતા આવે. આપણે કોને નમીએ? કે જયારે અહંકાર આપણો કંઈક ઓછો થયો ત્યારે, ઓહો તમે તો ખરેખર સર્વજ્ઞ ભગવાન છો, અને એમને જયારે આપણે નમી પડીએ અને એમના અંગૂઠે કરીએ ત્યારે આપણામાં વિનય પણ પ્રગટે, વિનયના અંશો પ્રગટે, નમ્રતા અને પવિત્રતાનો પ્રવાહ વહેવાનો શરૂ થાય. આનું નામ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. આપણે ગાથા એના પછીની જે છેલ્લી ગાથા છે ને એની અંદર એની વાત થોડી વધારે કરીશું આપણે. એવી જ રીતે જો તમે ઢીંચણ ઉપર કરીએ છીએ આપણે, બરાબર, વાક્ષેપ, તો અહીંયા લખ્યું છે કે તમે જાણો, એટલે કે આ ઢીંચણ એના બળે ઉભા રહીને, ખડગાસનમાં ઉભા રહીને અપ્રમતપણે તમે સાધના કરીને કેવળ જ્ઞાનને પ્રગટાવ્યું. કોણે? તીર્થંકર ભગવાન કે કેવળી ભગવાને. એ જાનુના બળે દેશ વિદેશ વિચરીને તમે ઘણા ભવ્ય આત્માનું કલ્યાણ પણ કર્યું. આપના જાનુની પૂજા કરતા, એટલે આપણે જયારે એને ત્યાં ઢીચણ કરીએ વાક્ષેપ, ત્યારે શું આવવું જોઈએ અંદરમાં ભાવ? કે પ્રભુ તમે જેમ પ્રમાદને દૂર કરીને તમે ખરેખર અપ્રમદ ભાવે બધા જીવન કલ્યાણ કર્યું, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી, એવી જ રીતે મારો પ્રમાદ પણ દૂર થાઓ
અને મને અપ્રમતપણે આરાધના કરીને આત્મકલ્યાણ કરવાની શક્તિ મળો. જો ખરેખર વિચાર કરીએ ને, જે આવા ભાવપૂર્વક આવી અષ્ટપ્રકારી પૂજા કરે ને એ સમીપ મુક્તિગામી જ હોય, એ નિકટ ભવિ જ હોય. પણ આપણે શું કરીએ છીએ, જલ્દી પતાવવું છે ને ઘણી વાર તો એકાદ બે બેંક એકાદું વધારે સ્તવન લેતા આપણને મનમાં એમ થાય કે હવે ટાઈમ થઈ ગયો છે, 12:30 વાગ્યા છે, જલ્દી પતાવે તો સારો. હાથે કદી એવા ભાવ કરવાની, ખૂબ ભાવપૂર્વક પૂજા કરવી, કારણ કે એની અંદરથી જ ગુણો પ્રગટવાના છે. એવી જ રીતે સત્સંગ પણ એવી જ રીતે ભાવપૂર્વક કરે. સતનો સંગ કરું છું, સત એટલે આત્મા. આ સત્સંગને આપણે આમ સામાન્ય કરી નાખીએ કે આ અમે સત્સંગમાં ગયા હતા, એમ નહીં. હું સત સ્વરૂપ એવા આત્માનો સંગ કરવા માટે હું આ સત્સંગ કરી રહ્યો છું, અને એ ભાવની મુખ્યતા રાખવી. એવી રીતે પૂજા કરો ત્યારે આવા જે બધા જે કાંડા ઉપરનું કીધું હોય, પછી ધારો કે તમે પંચકલ્યાણ કરતા હોય તો એ જે ભગવાનના ખબર, હું તો કાયમ બુક લઈને બેસું છું અને એક્ઝેક્ટલી આઈ ફોલો ધેટ. અને એની અંદર કેટલી સરસ, ધારો કે શાંતિનાથ ભગવાનનું કરતા હોય તો એ શાંતિનાથ ભગવાનના ગુણો, કઈ રીતે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, એમનું જન્મસ્થાન, એમને ક્યાં કેવળ પ્રાપ્ત કર્યું, ક્યાં નિર્વાણ પામ્યા, એ બધું એની અંદર બહુ સરસ રીતે વણી લીધું હોય છે. અને એ કરતી વખતે આપણા ભાવમાં ઉત્સાહ, ઉમંગ, ઉલ્લાસ પરિણતિ આવવી જોઈએ. અને જે આને આવી ઉલ્લાસ પરિણતિ આવે ને, એને એ ગુણોના બીજો એનામાં રોપાઈ જાય. એટલા માટે બ્રહ્મચારીજીએ છોકરાઓને ખખડાવ્યા હતા કે તમે માનો છો કે આ ડોસીમાં આવીને ગૌમટ સારના સ્વાધ્યાયમાં બેઠા છે ને કઈ સમજતા નથી. સમજે કે ન સમજે, પણ ભાવ હતા એમ ડોસીમાના કે આવો ગૌમટ સારનો અભ્યાસ ચાલે છે, મારે જવું છે, ભલે મને ન સમજાય. આમ એવા ભાવથી સત્સંગ કરવો તો જ આપણું કલ્યાણ થાય. બાકી એમ કે ના ના ચાલો હું જઉં રમેશભાઈ ની, નહીં ખોટું લાગશે. આ તે કોઈને દેખાડવા માટે સત્સંગ કરવો નહીં, પુણ્ય ભેગું કરવા માટે સત્સંગ કે પૂજા આદિ કરવા નહીં. આ જે આપણા આચાર્ય ભગવંતોએ જે એની પાછળ જે ભાવ મૂક્યા છે, અને એ ભાવથી જે દુહાની શ્લોકની રચના કરી છે, સૂત્રોની, એ ભાવ એ વખતે પ્રગટાવવાનો પ્રયત્ન કરવો, તો જ આપણું કાર્ય થવાનું છે. બહુ જ એટલા માટે અહીંયા મહોપાધ્યાયજી કહે છે કે તેને અમૃત ક્રિયાનું અનુષ્ઠાન થઈ જાય. શા માટે? કે એને દીક્ષા આપી, મિથ્યાત્વી છે, પણ એને 5મું 6ઠું ગુણસ્થાન નથી. ભલે દીક્ષાને વેશ પલટો કર્યો, પણ જો ઉત્સાહ લાવે, ઉમંગ લાવે અને પોતાના ગુરુ જે કહે છે એમ કરવાનું શરૂ કરે તો એનું મિથ્યાત્વ ટળતું જાય. અને જ્યારે મિથ્યાત્વ ટળે અને એનો અનુબંધ શુભ થવા માંડે ત્યારે એને બહારમાં તો પાછું પંચમહારતનું પાલન કરે છે અને આદરપૂર્વક કરે છે, જે કે આજ્ઞા આપે એ રીતે કરે છે. એટલે એનો અત્યંત શુભ ક્રિયા, મહાવ્રતની શુભ ક્રિયા, અને એનો શુભ અનુબંધ થવા માંડ્યો. એ તો તદભવ મહેન્દ્રભાઈ શાહનો પ્રશ્ન હતો કે ખરેખર ક્યારે તદભવ મોક્ષગામી થાય, 4થા નંબરની અનુષ્ઠાન, અને ક્યારે અમૃત ક્રિયા અનુષ્ઠાન થાય. અહીંયા એનો જવાબ આવે છે કે સામાન્ય જીવ ગ્રહસ્થ દશામાં જ્યારે આવા ભાવપૂર્વક પૂજા કરે ત્યારે એ તદભવ મોક્ષ, તદ હેતુ અનુષ્ઠાન થઈ જાય. એટલે એને પરંપરાએ મોક્ષ મળે. મોક્ષ તો પામે જ, પણ પરંપરાએ પામે. અને જેને દીક્ષા લીધી છે અને એને પોતાને સાવધાની છે કે ભાઈ મેં દીક્ષા લીધી ત્યારે મારી મિથ્યાત્વ જ હતું, મને સમ્યક્તની પ્રાપ્તિ હતી નહીં, પણ મારે સમ્યક્તની પ્રાપ્તિ કરવી છે ને પંચ મહાવ્રતના પાલન પણ ગુરુની આજ્ઞામાં રહીને કરવા છે. એવો જીવ જો ખરેખર શુભ અશુભના અનુબંધમાંથી શુભ અનુબંધમાં આવવાનું શરૂ કરે તો કહે છે જો તેને અમૃત ક્રિયાનું અનુષ્ઠાન છે. કારણ કે તે પુરુષ સ્વભાવથી નિર્મળ, નિર્દોષ અને સર્વ જીવોને હિતકારક એવી જે ક્રિયા કરે છે તે આત્મવિશુદ્ધિ માટે જ કરે છે. મારે મારા આત્માને પ્રાપ્ત કરવો છે ને, એમાં તમારી નિર્મળતા આવી ગઈ. કારણ કે એવો ભાવ કોને આવે કે જેને સંસારની વાલપ ઘણી ઓછી થઈ ગઈ છે. જેને સંસારની વાલપ વધારવા ને એને તો એ ભાવ આવે જ નહીં કે ભલે જઈએ છે, અમારા મિત્રની છે અને ન જો તો ખરાબ લાગે,
એ બધા એવા ભાવથી કરે ને એનું કઈ કાર્ય જ ન થાય. આવી પૂજા થાય છે, અષ્ટપ્રકારી પૂજા થાય છે કે પંચકલ્યાણની પૂજા થાય છે. મારે મારી બીજી ક્રિયાને પણ, બીજા કાર્યને પણ થોડું આગુ પાછું કરીને મારે જવું છે, એવો ભાવ સતત અંદર રહેવો છે. અને ત્યાં જઈને ખુરશી ઉપર બેઠા ને બીજાની સાથે કઈ થોડી ઘણી વાત કરી આ નહીં, પૂજાની બુક લઈને આમ જેવી રીતે બહેનો કે જે કઈ કરાવતા હોય બોલતા હોય ત્યારે ઉપયોગ એ શ્લોકની અંદર, એ સૂત્રની અંદર, એ ગાથાની અંદર રહે અને એવા ભાવ પ્રગટાવવાનો અહોભાવ પણ આવે ને તો પણ કલ્યાણ છે જીવનું. કે ચાલો એ વખતે ફટાફટ બધા શ્લોક બોલતા ને કદાચ જેટલા બધા ભાવના, પણ અહોભાવ તો આવવો જોઈએ કે હો અત્યારે શાંતિનાથ ભગવાનની પૂજા ચાલી રહી છે, અત્યારે એમના ગુણગાન ચાલી રહ્યા છે. એવું કરે તો પણ જીવ ખરેખર પામી જાય, ભલે બેર પણ પામી જાય. અને એ જ વાત એ કરે કે તે પુરુષ સ્વભાવથી નિર્મળ છે, નિર્દોષ છે અને સર્વ જીવોને હિતકારક એવી જે ક્રિયા કરે છે, પંચ મહાવ્રતની જો દીક્ષા લીધી હોય તો, અને પૂજા કરતા હોય તો પૂજાની એવી સરસ રીતે કરતી હોય અને બીજા બધાને કરાવતા હોય, જે બહેનો કરાવે છે ને પૂજા, એમને જો ભાવથી કરાવે ને સાતિશય પુણ્ય બંધાય. કારણ કે બીજા જીવોને એ બાજુ વાળવામાં પોતે નિમિત્ત બને છે અને બહુ બહુ મોટું પુણ્યનું કામ છે. તમે બીજાને પણ થોડું ઘણું સત્સંગ બાજુ વાળવાનો કે પૂજા કે ધર્મ તરફ વાળવાનો છે, કોઈ પણ રીતે, ઇવન એડમિન વર્ક કરો એ પણ ખરેખર વયાવત છે. આપણે મેં પહેલા પણ કીધેલું કે ભાવપૂર્વક જે આવી રીતે, કારણ કે એ ઝૂમ વગર પાછું બીજા બધાને લાભ પણ ન થાય. અને બીજા બધાને લાભ થાય છે કારણ કે પોતે પોતાનો સમય આપીને પોતાના બીજા કાર્યને ગૌણ કરીને એ એડમિન તરીકે ટાઈમસર હાજર થાય અને બધું હેન્ડલ કરે. આ ભાવની કિંમત છે, ભાવ હોવા જોઈએ કે ભાઈ ના અત્યારે મારે બીજું કોઈ છે નહીં એટલે મારે જવું પડે છે, એમ નહીં. કઈ અવાજ આવે છે? અચ્છા, ઓકે. એટલે આ ગાથા બહુ મહત્વની છે ને. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષની આવે ને ત્યારે આપણે એના પર થોડું પાછું વધારે લેશું. અને સૂક્ષ્મ બોધની પ્રાપ્તિ માટેનો જ પુરુષાર્થ હોવો જોઈએ કે ભાઈ મારે ગમે તેમ કરીને સૂક્ષ્મ બોધ. સૂક્ષ્મ બોધ એટલે તત્વબોધ. સૂક્ષ્મ બોધ એટલે સ્વપરનો વિવેક, તત્વ નિર્ણય. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. ક્યારે પ્રકાશ કરે છે તત્વના ચમત્કારો, શુદ્ધાત્માના ચમત્કારો? કે જ્યારે હું જેમ જેમ હું ઊંડો ઉતરું છું ત્યારે. આપણે ઊંડા ઉતરવું એટલે ક્યાંય ખુશી જેવું નહીં. એકાગ્રતા લાવીને પૂજાની જે ક્રિયા ચાલતી હોય, જે શ્લોક ચાલતો હોય ત્યાં જ ઉપયોગને રાખવો, એ જ સૂક્ષ્મતા છે. અને તમે નોટ કરજો, મોટા ભાગના જીવો ભલે ખુરશી પર બેઠા હોય બધું સાંભળતા હોય બધું કરતા હોય, પણ બુક હાથમાં લઈને એ એક્ઝેક્ટલી ફોલો કરે, કઈ જગ્યાએ છીએ, અત્યારે શું ચાલી રહ્યું છે, એવું કરનારા બહુ ઓછા હોય છે. એટલે એ અમને અહીંયા બહુ સરસ રીતે વાત કરી છે. હવે આપણે 51મી ગાથા ઉપર જઈએ છીએ. ગુરુઆજ્ઞા પારતંત્રેણ દ્રવ્ય દીક્ષા ગ્રહાદપી વીર્યોલ્લાસ ક્રમાત્મા પ્રાપ્તા વહવ પરમમ પદમ. ગુરુની, જો આ પણ આપણને લાગુ પડે છે અને બધાને લાગુ પડે છે. ગુરુની આજ્ઞાને આધીન રહેવાથી, દ્રવ્ય દીક્ષા ગ્રહણ કરીને ઘણા ભવ્ય જીવો મોક્ષ પામ્યા છે. આ ગેરંટી આપે છે, અનુભવથી કે છે મહોપાધ્યાયજી, કે એક બે નહીં, મોટા ભાગના જીવો. ખબર છે મહેન્દ્રભાઈ પ્રશ્ન કર્યો તો ગયા બુધવારે કે અત્યારે મોટા ભાગના જે દીક્ષા આપે છે બધા મિથ્યાત્વી જ હોય છે. અને મહોપાધ્યાય કીધું તો પણ દીક્ષા આપવી, જો એને દીક્ષા લેવાના ભાવ હોય, જો એ ગુરુ આજ્ઞા પાલનમાં રહેવાની એને તત્પરતા હોય, ક્ષમતા હોય, એની એવી રુચિ હોય અને એના ક્રિયાની પણ રુચિ હોય, તો સમજીને કે ભાઈ અત્યારે ભલે દ્રવ્ય દીક્ષા આપીએ છીએ પણ જતે દાડે મિથ્યાત્વને મોડું પાડીને એ સમ્યક્તને લઈ લેશે. એ જ વાત આ ગાથામાં કરી છે કે ગુરુની આજ્ઞાને આધીન રહેવાથી દ્રવ્ય દીક્ષા ગ્રહણ કરીને ઘણા ભવ્ય જીવો મોક્ષ પામ્યા છે.
આપણે ભાવાર્થ વાંચી જઈએ પેલા જો. એટલે કેટલી વસ્તુ હોવી જોઈએ કે દ્રવ્ય દીક્ષા એક, પછી વીર્ય ઉલ્લાસ, ખાલી એમ કે લીધી છે ને હવે કરવું પડે છે એમ નહીં, અને આજ્ઞા પાલન. આ ત્રણ જયારે ભેગા થાય ને ત્યારે જીવને અમૃત ક્રિયા બની જાય, એ અમૃત અનુષ્ઠાન બની જાય. કોઈને જરા ધીમો પુરુષાર્થ હોય તો જરા ટાઈમ લાગે, કોઈને જરા જલ્દી થાય. જો આ બધા જે બધા યશો વિજયજી થી માંડીને બધાએ જેમને જેમને દીક્ષા લીધી છે, 10-11 વર્ષના બાળકને એ કઈ સમ્યક્તોને પામીને પછી દીક્ષા લીધી છે એમ નથી. એ પામી દીક્ષા લઈને સમ્યક્તોની પ્રાપ્તિ કરીને એ 6ઠે-7મે ગુણસ્થાને પહોંચ્યા છે. મોટા ભાગના આવા જે બધા જે છે અત્યારે કોણ ઓલા જય ઘોષ મુનિ, પછી આ યશો વિજયજી, પછી ભદ્રંકર ગણી વિજયજી, એ બધાએ ખરેખર પામેલા જીવ હતા. એમનું તમે બુક વાંચો, એમનો તમે સ્વાધ્યાય સાંભળો એટલે તમને ખ્યાલ આવી જાય કે અહીંયા તત્વની વાત ચાલી રહી છે. તમે આત્મ ઉત્થાનનો પાયો વાંચો, એ ભદ્રંકર ગણી વિજયજીનો, તમારે કોઈને પૂછવા ન જવું પડે કે એમને સમ્યક્તની પ્રાપ્તિ થઈ હતી કે નહોતી થઈ. એમના લખાણ, એમના બધું આત્મ ઉત્થાનનો પાયો, આટલા 500-600 પાનાનું, એની અંદરનું તમે લખાણ વાંચો. સુનંદાબેન આવ્યા હતા ત્યારે એમને એના ઉપર સ્વાધ્યાય કરાવ્યા હતા. ધીરજભાઈ પંડિતે પણ કરાવ્યા હતા એના ઉપર. બહુ સરસ શાસ્ત્ર છે. એટલે અહીંયા કે છે કે આ 3 વસ્તુ હોવી જોઈએ કે તમે દીક્ષા લીધી, ભલે દ્રવ્ય દીક્ષા હોય દીક્ષા. બીજું વીર્ય ઉલ્લાસ. એ વીર્ય ઉલ્લાસ આપણે વાત કરી જ્ઞાનસારમાં, એ યોગની ક્રિયા બની જાય છે. ઉલ્લાસ પરિણામ એ આશય યોગ, પ્રણિધાન યોગ બની જાય છે. અને એમાંથી જ સમ્યક્તોના ગુણો પ્રગટે છે. સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા. અને જ્ઞાનસારમાં ચોખ્ખું મહોપાધ્યાય જે લખેલું કે એના વિના ગમે એટલી સરસ રીતે ક્રિયા યોગ કરે, સ્થાન યોગ, બધા ઓલા જે આપણે કરવાના હોય ને, બધી મુદ્રા, આસન, બધું શાસ્ત્રમાં કીધું છે એવી રીતે જ કરે, તેમ છતાં પણ એના પ્રાપ્તિ થાય નહીં. કારણ કે આ જે પ્રણિધાન યોગ જે છે અહીંયા જે વાત કરે છે ને, એ જ ખરેખર જ્ઞાન યોગ છે. અને જે બહારમાં આપણે બધું થોડું ઘણું આ કરવાનું કે પળોવાનું, બાંધવાનું બધું જે કરીએ છીએ ને, મુદ્રા લઈએ, ઊભા થઈએ કે એવી રીતે બેસીએ, આતે, એ બધી દેહથી થતી ક્રિયા છે અને એ ક્રિયા યોગ છે. એ જરૂરી છે, આપણે એનો નિષેધ નથી કરતા. પણ જો એની સાથે જ્ઞાન યોગ ન હોય અંતર પરિણતિમાં, તો કાર્ય ન થાય. સીધી વાત છે. આપણે મોક્ષ કોનો કરવો છે? દેહનો કરવો છે કે આત્માનો? સીધી વાત છે. આત્માનો મોક્ષ કરવો છે તો દેહની ક્રિયા, આત્માનો મોક્ષ કરવો હોય તો આત્માની ક્રિયા જ કરવી પડશે. કારણ કે દરેક દ્રવ્ય અને દ્રવ્યના પરિણામ સ્વતંત્ર છે. એમાં દેહની ક્રિયા સહચરી બને, નિમિત્ત બને, પણ મોક્ષ કે સમ્યક્તોની પ્રાપ્તિ તો આત્માની ક્રિયાથી જ થવાની છે. અને આત્માની ક્રિયા એટલે અંતર પરિણતિમાં આપણે શું પરિણામ ચાલી રહ્યા છે, શા માટે હું આ ક્રિયા કરું છું, શા માટે હું સત્સંગ સ્વાધ્યાય કરું છું, શા માટે હું પૂજા પાઠ કરું છું, એની પાછળ આચાર્ય ભગવાનનો શું આશય હતો એ આખી પૂજાની રચના કરવા માટે, આ તે એ જાણવું અત્યંત જરૂરી, અનિવાર્ય છે. તો જ એ બધી ક્રિયાઓ સફળ થાય. અહીંયા કહે છે ગુરુ એટલે જ્ઞાન શ્રુત વૃદ્ધની આજ્ઞામાં રહીને, એટલે કે જ્ઞાની અથવા આચાર્ય ભગવાન, એમની આજ્ઞામાં રહીને ભલે તે 6ઠા ગુણસ્થાનકને પામ્યા વગર, કારણ કે હજી મિથ્યાત્વ છે, તેમ છતાં બાહ્ય સાધુવેશને ગ્રહણ કરે. અંદરમાં ખ્યાલ રહેવો જોઈએ. જો મોટાભાગે ભૂલ ક્યાં થાય છે હું તમને કહું કે જ્યારે દીક્ષા લે છે ને ત્યારે તો એમને સાવધાની આચાર્ય ભગવાન તો આપેલી હોય કે જો ભાઈ ધ્યાન રાખજે કે હજી તને સમ્યક તો નથી થયું, પણ તું સમ્યક તો પામી જઈશ, તું આજ્ઞા પાલનમાં રહીશ અને બધી ક્રિયા કરીશ રુચિપૂર્વક તો તું પામી જઈશ. અને એને કહે કે તું સાવધાન રહેજે. પણ શું થાય છે, પેલા કરોડોપતિ બધા આવીને પગમાં પડે, વંદના કરે, અને આમ એટલું બધું બહુમાન આ તે, અને એને લઈને પછી એમને થોડું રૂડા દેખાવાના ભાવ, જરા નામ કમાવાના ભાવ, આચાર્ય જલ્દી બનવું છે, જલ્દી હું બધાને દીક્ષા આપું, થોડા મારી નીચે શિષ્યો થાય. કારણ કે એવો થોડો નિયમ છે કે અમુક શિષ્ય તમે કરો પછી તમને આચાર્ય પદવી આપે. અને એ બધું પછી મુખ્ય થવા માંડે અને એ ભૂલી જાય
અને એમ જ માને કે અમે છઠ્ઠા ગુણસ્થાન જ છીએ, કારણ કે અમે સર્વસંગ પરિત્યાગ કર્યો છે. અહીંયા બહુ બહુ મહત્વની વાત કરે છે કે ભલે તે છઠ્ઠા ગુણસ્થાનકને પામ્યા વગર બાહ્ય સાધુ વેશને ગ્રહણ કરે, પરંતુ શુદ્ધ ક્રિયા વિશે અંતઃકરણની રુચિને કારણે વીર્યના ઉલ્લાસિત થવાથી ઉત્તરોત્તર તે શુદ્ધિ પ્રાપ્ત કરે છે. કે ભલે અત્યારે મિથ્યાત્વ છે, પેલા તો મિથ્યાત્વ મોડું તો પડ્યું છે, કારણ કે દીક્ષા લેવાના ભાવ થયા. એમને એમ કે દીક્ષા લેવાના ભાવ ન થાય, અને આજ્ઞામાં રહેવાની તત્પરતા હોય, આચાર્ય ભગવાનની ગુરુની અને વૃદ્ધ સાધુઓની સેવા કરવાના અંદરમાં ભાવ હોય, એ જ દીક્ષા લેતા હોય. કારણ કે ખબર છે કે ભાઈ એ તો હજી તમે કેજી થી શરૂ કરો તો એ રીતનું જ બધું કાર્ય. એટલે પહેલા તો બધી સેવા વયાવચ કરવાની, ગોચરી માટે મોકલે, આ તે બધું એવું જ કરવાનું હોય. એની તૈયારી હોવી જોઈએ. અને જો એવું હોય અને અંદર વીર્યનો ઉલ્લાસ વર્તતો હોય તો એની ઉત્તરોત્તર તે શુદ્ધ ક્રિયા થતી જાય. તેવા ભવ્ય આત્માઓ પણ અનુક્રમે, એટલે ધીમે ધીમે ક્રમે કરીને પરમપદ ઉત્કૃષ્ટ આનંદમય મોક્ષ પદને પામ્યા છે. મહાવિદેય આદિકને વિશે મોક્ષ પદ પામે છે અને પામશે. અહીંયા ન પામે તો એવું ઉત્કૃષ્ટ પુણ્ય બાંધે, એવા સંસ્કાર નાખે કે મહાવિદેય ક્ષેત્રમાં જન્મ થાય અને પછી ત્યાંથી કાર્ય પોતાનું સિદ્ધ કરી લે. બહુ જ માર્ગની અંદર બે જ પ્રકારના જીવો માર્ગમાં હોય છે. કયા માર્ગમાં? મોક્ષ માર્ગમાં. એક તો જ્ઞાની તો હોય જ મોક્ષ માર્ગમાં, અને બીજા જ્ઞાનીના આશ્રિત. જે જ્ઞાનીને ખરેખર લખ્યું છે ને કૃપાળુ, જે જ્ઞાનીને ઓળખે છે અને જ્ઞાનીની આજ્ઞામાં રહીને જ્ઞાનીની અંતરંગ દશા જાણીને જે જ્ઞાનીની દશાને ભજે છે, તે જ્ઞાની જેવો થાય છે, અને તેને ઉત્તમ મુમુક્ષુ જાણવો. એટલે આ બે જ જણા મોક્ષ માર્ગમાં છે. કોણ? એક તો જ્ઞાની, અને બીજો કે જેને જ્ઞાનીનો આશ્રય લીધો છે. કે એટલે અને પછી જ્ઞાની પ્રત્યક્ષ હોય એવું જરૂરી નથી. એ તો તમે આ વચનામૃતનો આશ્રય લઈ શકો. તમે આ ભદ્રંગ ગણી વિજયજી ભલે અત્યારે હયાત હોય કે ન હોય, તમે આત્મ ઉત્થાનનો પાયો છે એનો આશ્રય, કારણ કે એમાં એમના જ વચનો છે, એમાં જ એમને સતને મૂક્યું છે. પછી એનો મર્મ કોઈના દ્વારા સમજીએ તો જલ્દી ગાડી જરા આગળ વધારે ચાલે. મહાવિદેય આદિકને વિશે મોક્ષ પદ પામે છે. એટલે અહીંયા અશુદ્ધ ક્રિયા કરવાનો નિષેધ નથી. ભલે તું અશુદ્ધ ક્રિયા કરે, ભલે હજી મિથ્યાત્વ હોય, પણ ભાવની અંદર ઉલ્લાસ હોવો જોઈએ. કે ભલે અત્યારે હું મિથ્યાત્વ, પણ મિથ્યાત્વને ગાળવા માટે હું આ ક્રિયા કરું છું, એ ભાવને મુખ્ય કરવો, તો જ આપણું કાર્ય થવાનું છે. આપણે 8 થી 9:15, એટલે આપણે 9:15 સુધી લેશું. ગાથા છે 52મી, પાનું સેમ 30 નંબરનું પાનું છે, 30. અધ્યાત્માભ્યાસ કાલેપી ક્રિયા કાપ્યેવ મસ્તિઃ સુમૌઘ સંજ્ઞાનુગતમ જ્ઞાનમપ્યસ્તિ કિંચન. મૂળ અર્થ: અધ્યાત્મના સમીપ કાળને વિશે પણ કઈ ક્રિયા રહેલી છે, અને શુભ ભાવને અનુસરતું જ્ઞાન પણ ત્યાં રહેલું છે. હવે મહોપાધ્યાય કેવી સરસ રીતે જુદી જુદી રીતે સમજાવે છે કે ભલે મિથ્યાત્વ હોય, પણ જો આ ક્રિયા ભાવપૂર્વક કરે તો એ ક્રિયાની અંદર જ્ઞાનનો અંશ છે. હમણાં આપણે અમે બે દોહા બધું વાંચ્યું ને, અને એનો અર્થ મેં વાંચ્યો ને, એ જ્ઞાનનો અંશ છે. એટલે ક્રિયા દેહની થઈ રહી છે બહારમાં, કે ભાઈ આપણે વાક્ષેપ લઈએ, લગાવીએ, એટલે આ બધી ક્રિયા થઈ રહી છે. પણ સાથે સાથે અંતરના ભાવની અંદર એ દુહાના ભાવ પ્રગટાવવાનો, ઓહો મારામાં આવી ક્યારે નિર્મળતા પ્રગટે, મારામાં આવી કેવી નિર્વિકલ્પતા આવે, મારામાં એવી કેટલી નિશુદ્ધતા આવે, નિસ્વાર્થતા આવે, એ અંદરમાં એ ભાવ રમવા જોઈએ કે પ્રભુ આપે તો પામી લીધું છે, અને હું તમારી અત્યારે જે પૂજા કરું છું, વયાવચ કરું છું, એ મારામાં પણ એવા ગુણો પ્રગટે, એના માટે હું કરું છું. એટલે અહીંયા કહે છે કે જો તમે ક્રિયા
શુભ ભાવને અનુસરતી એવી રીતે કરતા હોય તો એની અંદર જ્ઞાનનો અંશ તો રહેલો જ છે. હવે એનો ભાવાર્થ વાંચીએ એટલે થોડુંક ખ્યાલ આવશે. ભવ્ય આત્માનો એક પૂતગલ પરાવર્તન કાળ સંસાર શેષ રહે ત્યારે ચેતના આત્માની સન્મુખ થાય છે. એટલે અચર્માવર્ત કાળમાંથી એક પૂતગલ પરાવર્તન કાળ બાકી રહે એટલું, ત્યારે એ છેલ્લા આવર્તમાં આવે છે, છેલ્લો ચર્માવર્ત. અને જેને ચર્માવર્ત, ચરમ એટલે છેલ્લો અને આવર્ત એટલે કાળચક્ર. એમાં એનો સંસાર હવે શેષ થઈ ગયો છે. તો ભાઈ બસ આ છેલ્લું રખડવાનો ચક્ર છે, કાળચક્ર. અને એનો કેટલો સમય છે? એક પૂતગલ પરાવર્તન. ત્યારે ચેતના આત્માની સન્મુખ થાય છે. જો આ બધા સ્ટેટમેન્ટ છે ને થોડા સમજવા, કારણ કે અહીંયા એવું લાગે અને શાસ્ત્રમાં જ લખેલું છે કે જ્યારે જીવ અચર્માવર્તમાંથી ચર્માવર્તમાં આવે ત્યારે એને ધર્મ કરવાની ભાવ જાગે છે, અભિલાષા જાગે છે. એટલે અજ્ઞાની જીવો શું કે ખબર છે, અથવા તો જે નિશ્ચયની હિમાયતી ને એમ કે ભાઈ આ તો સાવ ખોટી વાત છે કે તમને કોઈ જીવને લઈને તમે ચર્માવર્તમાં મૂકી દીધો એટલે સીધા ધર્મના ભાવ થવા માંડે. એમ નથી, એ તો વ્યવહારથી કથન કરેલું છે. હકીકતમાં એનાથી ઉલટું થાય છે કે જેમ જેમ આપણા ભાવ નિર્મળ થતા જાય, જેમ જેમ આપણને સંસાર કારાગૃહ જેવો ભાસતો થાય, જેમ જેમ આપણને એમ થાય કે હવે આ બધામાંથી મારે નીકળવું છે, એવો નિર્વેદ ગુણ પ્રગટો હોય, એ નિયમથી ચર્માવર્તમાં આવી ગયો હોય. એને પછી એ જાણવાની જરૂર નથી. એટલે એવા ભાવ થાય ત્યારે ચર્માવર્તમાં આવી ગયો હોય. પણ લોકોને શું એમ કહેવાય કે ભાઈ અચર્માવર્તમાંથી આમાં કે ભવાભિનંદી છે અચર્માવર્તમાં રખડતો હોય છે અનંતકાળથી. અને એ જયારે ચર્માવર્તમાં આવી જાય ત્યારે એને મોક્ષ ધર્મ કરવાની ભાવના થાય છે. એટલે એ કથન ખોટું છે એમ નથી, પણ એ વ્યવહાર કથન છે. ત્યાં કાળ એટલે જે 5 સમવાય જે છે ને, એમાં એ કાળ ઉપર ભાર મૂક્યો, કાળને અનુસરણ કીધું કે હવે એનો કાળ નિશ્ચિત થઈ ગયો, હવે બસ એ એક જ પૂતગલ પરાવર્તન રખડવાનો છે ને મોક્ષે જતો રહેવાનો છે. પણ એ એકલા કાળથી કાર્ય નથી થતું, 5 સમવાયથી કાર્ય થાય છે. એમાં મુખ્ય કયું સમવાય? પુરુષાર્થ. એટલે એને જયારે એનો પોતાનો પુરુષાર્થ ઉપાડ્યો હોય, એને એમ થાય કે હવે મારે આ રખડપટ્ટી બંધ કરવી છે, હું થાકી ગયો છું, મને આ સંસાર ત્રાસરૂપ લાગે છે, અને મારે હવે ખરેખર મારા પોતાના શુદ્ધાત્મા તરફ વળવું છે. એ જીવ આવા જો અંતરના ભાવ એના થયા હોય તો એ જીવ ચર્માવર્તમાં નિયમથી આવી ગયો છે. અને એનાથી આગળ વધીને અપુનર્બંધક દશામાં આવી ગયો હોય એ જીવ, ત્યારે જ એને એવા ભાવ થાય, ત્યારે જ એમ થાય કે અપુનર્બંધક દશા, હવે મારે એવા ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ બાંધવો નથી. હવે બસ બહુ થયું, અત્યાર સુધી રેખડો, પણ હવે મારે નીકળવું છે. એને પછી ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ પણ ન બંધાય, કારણ કે ભાવની કિંમત છે. ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધ્ય, ભાવે કેવળ જ્ઞાન. આખો માર્ગ ભાવ ઉપર છે. એટલે શું કહે છે કે ભવ્યાત્માનો એક પૂતગલ પરાવર્તન કાળ સંસાર બાકી રહે, શેષ રહે એટલે બાકી રહે, ત્યારે ચેતના આત્માની સન્મુખ થાય છે. જો અનેક પૂતગલ પરાવર્તન કાળ બાકી હોય, હજી તો અચર્માવર્તમાં જ હોય, તો એ જીવ તો ચિરકાળ દુર્ગતિમાં જ રહે છે. અથવા તો બીજી રીતે કહીએ તો એને 5 ઇન્દ્રિયના વિષયોની લોલુપતા હોય, એને બધું પરદોષ નિરીક્ષણ કરતો હોય, 18 પાપસ્થાનકમાં રખડતો હોય, એટલે એ જીવ ચર્માવર્તમાં તો આવી જ ન શકે. અને એ ચિરકાળ ઘણા લાંબા સમય સુધી દુર્ગતિ હલકા ભવમાં જાય, તિર્યંચના ભવમાં, નારકીના ભવમાં, મનુષ્ય થાય તો કાણો કુબડો, અને જ્યાં ધર્મ જ ન હોય એવા ઘરે, એવા કુળમાં, એવા હલકા નીચ ગોત્રમાં અને નીચ કુળમાં જન્મ થાય. તેથી ચેતના પણ આત્મસન્મુખ થતી નથી. પાનું 31 ઉપર આપણે હવે આવ્યા છે ત્યારે. તેથી ચેતના આત્મસન્મુખ થતી નથી, તથા ભવ્ય જીવને સંસારનું આવાગમન સંક્ષેપ થાય છે. ભવ્ય જીવ કે જે ખરેખર ચર્માવર્તમાં આવ્યો, એનું આવાગમન એટલે આવવું જવું, હવે એનું સંસારનું જે પરિભ્રમણ જે છે, જન્મ જરા મરણ, એ હવે સંક્ષેપ થવા માંડે છે. હવે એ કે સંકેલો કરવો છે મારે. અચર્માવર્તમાં આલોમ,
વિસ્તાર અને અનુલોમ અનુલોમ આવે અને ચર્માવર્તમાં આવે એટલે વિલોમ. આ અનુલોમ વિલોમ અને આવાગમન હવે એનો સંક્ષેપ થવા માંડે છે, કારણ કે હવે ચર્માવર્તમાં આવી ગયો છે. ત્યારે સતદેવ આદિની ઉપાસના રૂપ કંઈક ક્રિયાની રુચિ થાય છે અને ધર્મ ભાવની શુભ પરિણતિને યોગ્ય એવું આત્મહિતનું આંશિક જ્ઞાન હોય છે. આજે આ બધા દોહા જે લખેલા છે ને આપણે વાંચીએ છીએ ને પૂજા વખતે ને એવી રીતે અષ્ટપ્રકારી પૂજા હોય કે આપણે ચૈત્ય વંદન કરતા હોય ત્યારે કે એ દરેકે દરેક દોહાની અંદર, દરેકે દરેક સૂત્રની અંદર, દરેકે દરેક શ્લોકની અંદર જ્ઞાન રહેલું છે. એ જ્ઞાન ઉપર દ્રષ્ટિ કરીને એવા ભાવ કરવાનો પ્રયત્ન કરીએ અને એ જીવનું કલ્યાણ ન થાય, બ્રહ્માંડને શૂન્ય થવું પડે. આચાર્ય ભગવંતોએ કેટલીય પોતાનો સમયનો ભોગ આપીને એ કઈ રીતે આ પૂજાની રચના કરવી અને કઈ રીતે જીવ ખરેખર ભાવપૂર્વક આગળ વધી શકે કે જેથી એ સમ્યક્ત્વના આંગણે આવી જાય અને પછી સમ્યક્ત્વને પણ પ્રાપ્ત કરી લે. એટલે શાસ્ત્ર વાંચીએ ત્યારે, પૂજા કરીએ ત્યારે, કંઈક પણ નિત્યક્રમ કરીએ ત્યારે, નિત્યક્રમ તમે કર્યો, નક્કી કર્યો કે ભાઈ મારા હે પ્રભુ શું છે ને બધા 4 પાઠ મારે દરરોજ કરવું, તો એ વખતે ખાલી બોલી જાવ હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ, એમ નહીં. એક એક ગાથા ઉપર થોડો વિચાર કરો કે આ ગાથામાં આપણને જ્ઞાની શું કહેવા માંગે છે અને વોટ ઇઝ ધેર ફોર મી, મારા માટે વોટ ઇઝ ધેર ફોર મી, એ હંમેશા વિચાર કરવો, તો જ આપણું કાર્ય થવાનું છે. એટલે કહે છે કે જે આવી ધર્મ ભાવની શુભ પરિણતિને યોગ્ય એવી રીતે જે ક્રિયા કરતો હોય એને આત્મહિતનું આંશિક જ્ઞાન હોય જ, થઈ જ જાય, ન હોય તો આવી જાય. કુરગોડે મુનિને શું હતું તો આવી ગયું હતું. એ અંદરના ભાવથી બધું કાર્ય થાય છે. એટલે અહીંયા બહુ જ સરસ રીતે આમાં શું કીધું કે ભલે હજી તમને સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થઈ હોય પણ તમે જો એ ક્રિયા શુભ ભાવને અનુસરતું ત્યાં જ્ઞાન જે બધા શ્લોકમાં શાસ્ત્રમાં બધે મૂકેલું છે એને એના અનુસાર તમે એને જ એની મુખ્યતા રાખીને જો તમે બધું કરતા હો તો એની અંદર જ્ઞાનનો અંશ આપણામાં પ્રગટવાનું શરૂ થઈ જાય. કેટલી સરળ વાત છે. જીવને જેને કરવું છે ને એને તો જ્ઞાનીઓ અને આચાર્ય ભગવંતો આપવામાં કઈ બાકી નથી રાખ્યું. ખરેખર ઘરે બેઠા બેઠા પોતે કરી શકે એટલી હદ સુધીનું આપણને આપ્યું છે. છેલ્લી ગાથા પેજ 31 ઉપર 53 ગાથા નંબર, બહુ સરસ ગાથા છે. અતો જ્ઞાન ક્રિયા રૂપમ ધ્યાત્મમ વ્યવતિષ્ઠતે એ તત્વ પ્રવર્ધમાનમ સ્યાત ત્રિદંભાચારશાલિનામ. આ ગાથા ખૂબ ખૂબ સમજીને અંદર ઉતારવા જેવી છે. આથી એમ સમજવું, જો આટલી આપણે 52 ગાથા કરી અથવા તો આ અધ્યાયની અંદર આપણે 24 કે 25 ગાથા કરી, એથી એમ સમજવું કે જ્ઞાન ક્રિયા બંને રૂપે અધ્યાત્મ છે. એકલું જ્ઞાન અધ્યાત્મ નથી અને એકલી ક્રિયા પણ અધ્યાત્મ નથી. એકલી ક્રિયા કરનારાને શુષ્ક જ્ઞાની કહી દીધા, અરે ક્રિયા જડ કહી દીધા છે, અને એકલી જ્ઞાનની જ વાતો કર્યા કરે અને કઈ ક્રિયા કરે નહીં એને શુષ્ક જ્ઞાની કીધા છે. એટલે કે આ બધી વાતો કરવાથી સમજી જજો કે આ જે જ્ઞાન ક્રિયા રૂપે બંને રૂપે અધ્યાત્મ રહેલું છે. એટલા માટે એમને આ 3 પ્રકારના કર્મ કીધા, અનુબંધ કર્મ અને આત્મશુદ્ધ ક્રિયા અને વિશેષ શુદ્ધ ક્રિયા, અને કે એ બંને ઉપર તમારું ધ્યાન રહેવું જોઈએ. જો અનુબંધ અશુભ છે તો તું પડતું મૂકે ભૈરવ શિલા ઉપરથી ને દેહનો ત્યાગ કરી નાખે તો પણ તારું કલ્યાણ થવાનું. એવી જ રીતે અશુભનો અનુબંધ છે અને તું ગમે તેટલી શુભ ક્રિયા કરે, આચાર્ય ભગવંતોએ કહેલી, પણ જો આ અંદરમાં આ ભાવ ન હોય તો પણ તારું કલ્યાણ નથી. પણ જો શુભ અનુબંધ હોય, આશય તારો શુદ્ધ હોય અને તારી ક્રિયા પણ શુદ્ધ હોય, એ બેનો સમન્વય થાય છે, એનું જ નામ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એકલા શુભ અનુબંધથી પણ નથી થતું. જેને શુભ અનુબંધ આવી ગયો એને તો સામાન્ય ક્રિયા તો એને અનુસરતી જ હોય,
પણ એકલા અનુબંધથી જ નથી કાર્ય થતું, અને એકલી ક્રિયાથી પણ કાર્ય થતું નથી. એટલે એમને કીધું કે આથી આ બધી ગાથાનો સાર શું છે, તો કે જ્ઞાન અને ક્રિયા બંને રૂપે અધ્યાત્મ રહેલું છે. તે અધ્યાત્મ નિષ્કપટ આચાર વડે શોભતા એવા મહાત્માઓને વૃદ્ધિ પામતું જાય છે. કોને? નિષ્કપટ આચાર, દંભ વિનાના આચાર, દેખાડવાનો ભાવ નહીં, રૂડા બનવાનો ભાવ, એવા નિષ્કપટ આચાર વડે શોભતા એવા મહાત્માઓને તો આ જ્ઞાન અને ક્રિયા બંનેમાં આગળ વધતા જાય. જ્ઞાન પણ એનો અંશે શુદ્ધ થતું જાય, ક્રિયા પણ એની વધુ ને વધુ શુદ્ધ થાય, વધુ ને વધુ અતિચાર રહિતની થાય, કોઈ પણ દોષ વગરની થાય, એ થાય. આપણા ભાવાર્થ લઈએ એટલે વધારે ખ્યાલ આવશે. જો આ પ્રથમ અધ્યાયનો મુખ્ય સાર જ્ઞાન ક્રિયા યુક્ત મોક્ષ માર્ગની પ્રરૂપણા છે. આ બહુ જ હરિભદ્ર સુરીજીએ પણ આના પર ખૂબ ભાર મૂક્યો છે. જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી જ મોક્ષ માર્ગની કેડી અંકારાય છે. એકલા જ્ઞાનથી પણ મોક્ષ માર્ગની કેડી નથી અંકારાતી, અને એકલા ક્રિયાથી પણ નહીં. અર્થાત જ્ઞાન ક્રિયાથી યુક્ત અધ્યાત્મ છે કે હે શિષ્ય, પૂર્વે ત્યાં શુભ ભાવ અને રુચિપૂર્વક જે અધ્યાત્મનું સ્વરૂપ પૂછ્યું, પહેલી જ શ્લોકમાં પૂછેલું ને કે હે આચાર્ય ભગવાન, તમે વારે વારે અધ્યાત્મની વાત કરો છો, તો અધ્યાત્મ શું છે? ત્યાંથી આ બીજો અધ્યાય શરૂ થયેલો. તો કે મેં તને આ 25-26 ગાથા દ્વારા મેં તને અધ્યાત્મનું રહસ્ય સમજાવ્યું. તે અધ્યાત્મ અન્ય વિષયોનો ત્યાગ કરીને જ્ઞાન અને ક્રિયાથી યુક્ત છે. જો અન્ય વિષયોનો ત્યાગ કરીને, વિષયની લોલુપતા રાખીને કોઈ પામ્યું નથી. એટલે અન્ય વિષય એટલે પાંચે ઇન્દ્રિયના વિષયોનો તો ત્યાગ કરવો જ પડશે. અન્ય વિષય, અને એની અંદર અન્ય વિષય એટલે બીજું લઈ લેવું, વિકથા લઈ લેવું, આ બધી સ્ત્રી કથા, ભક્ત કથા, દેશ કથા, રાજકથા, બધું લઈ લેવું, પરદોષ નિરીક્ષણ, 18 પાપસ્થાનક, એ બધું. એનો ત્યાગ કરે એ જીવનું જ્ઞાન પણ ખરેખર બહુ જ જલ્દીથી આગળ વધતું જાય, અને એની ક્રિયા પણ બહુ જ શુદ્ધ થતી. જેમ જેમ જ્ઞાનની શુદ્ધતા વધે ને એમ ક્રિયા પણ અત્યંત નિર્મળ થતી જાય, અને એ બેના સમન્વયથી પછી મોક્ષ માર્ગમાં ગાડી દોડે. તેમ જાણ, શુદ્ધ અને નિષ્કપટ આચાર વડે, શુદ્ધ ધર્મના વ્યવહાર વડે શોભતા મહાત્માઓને વિશે એ અધ્યાત્મ બુદ્ધિ પ્રગટ થાય છે. કોને પ્રગટ થાય છે? શુદ્ધ અને નિષ્કપટ આચાર. અને એના માટે એક જ શબ્દ વાપરવો હોય તો દંભ. મુંહ મેં રામ બગલ મેં છુરી. બહારમાં પૂજા બધું કરતો હોય, પણ અંદરમાં તો મારે આ પૂજા પતી જાય એટલે અહીંયા જવાનું છે, આમ છે ને જલ્દી પતાવે તો સારું. આખી અંદર ની અંદર બધું સડેલા રીંગણાના ડીટિયા જેવા ભાવ હોય, અને બહારમાં પૂજાની અંદર બેઠો હોય અને એમ માનતો હોય કે મારાથી પૂજા થઈ ગઈ છે. એટલે એનું નામ દંભ. એટલે કે જે આવી દંભ વગરની નિષ્કપટ અને શુદ્ધ આચાર ક્રિયા કરે છે, એ શુદ્ધ ધર્મના વ્યવહાર વડે શોભતા મહાત્માઓને છેવટે અધ્યાત્મ બુદ્ધિ પ્રાપ્ત થાય છે, અધ્યાત્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેના આચારમાં દંભ કે માયાકપટ નથી, તેવા જીવોમાં અધ્યાત્મ વૃદ્ધિ પામતું જાય છે. અને એટલા માટે જ મહોપાધ્યાયજીએ આ અધ્યાત્મનો મહિમા ગાઈને ત્રીજું અધ્યાત્મ પ્રકરણ કોનું મૂક્યું? દંભનું મૂક્યું. કે જો તું આ દંભને નહીં છોડે તો તારું બધું નિષ્ફળ જવાનું છે, તારી બધી મહેનત નિષ્ફળ જવાની છે. નિષ્ફળ જવાની છે એટલું જ નહીં, જેને દંભની જ મુખ્યતા છે એ તો હલકી ગતિમાં દીર્ઘકાળ સુધી રખડવાનો છે. એટલા માટે મહેન્દ્રભાઈ, મારા ભાઈને અમે વાત કરતા હતા ને, મેં કીધું કે ખરેખર અમે બંને ઘણી વાર ભેગા થઈને તાર વાત કરીએ, અને કે આ ત્રીજું ચેપ્ટર જ તરત મૂકી દીધું, પછી તત્વની વાત હું પછી કરીશ. પહેલા કે તું દંભને દૂર કર. દંભ જ્યાં સુધી તારા મનમાં છે, તારી અંતર પરિણતિમાં છે, ત્યાં સુધી તું પામવાનો નથી. એટલે એટલા માટે અહીંયા એમને ખાસ શબ્દ મૂક્યા કે શુદ્ધ અને નિષ્કપટ આચાર વડે. આપણને ખરેખર કઈ રીતે આ બીજા ચેપ્ટરમાંથી ત્રીજા ચેપ્ટરમાં લઈ જાય છે, કે તો કે કઈ રીતે નિષ્કપટ આચારને, તો એના માટે મારે શું કરવું? કે દંભનો ત્યાગ કર. અને દંભ શું છે? અને એ દંભ એટલે માયા કપટ. માયા એમાં આવી ગયું અને મૃષાય આવી ગયું.
અને જે 18 પાપ સ્થાનક છે ને એમાં 17મું માયા મૃષા છે અને 18મું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ સૌથી ખરાબમાં ખરાબ, અને 18 પાપ સ્થાનકમાં બીજા નંબરનું સૌથી ખરાબમાં ખરાબ હોય પાપ સ્થાનક તે માયા મૃષાવાદ 17મું. અને એ માયા મૃષાવાદ એટલે દંભ, કારણ કે એના આશય ખોટા હોય, પુણ્ય ભેગું કરવું હોય, દેખાડો કરવો છે, આ તે તકતી મુકાવી છે, એવા જ બધા આશય હોય. અને એ દંભના કારણે કેવી રીતે તારી મુક્તિરૂપી લત્તા અને બધું બળી જાય છે. ઘણા કૃપાળુ દેવે તો ત્યાં સુધી કીધું ઘણા વર્ષોનો અભ્યાસેલો વૈરાગ્ય એ પણ ધૂળધાણી થઈ જાય. 20 વર્ષથી આપણે કર્યું અને માંડ કરીને કંઈક લાઈન ઉપર આવ્યા હોય અને કંઈક હવે કંઈક મને સમજાય છે અને સમ્યક સન્મુખ થયો છે ને એવું બધું થતું હોય, અને જો એ દંભમાં કઈ એવા માયા કપટમાં એમાં ફસાઈ જાય, આ બધું છેવટે શૂન્યતાનો સરવાળો, બધું પાણીમાં ધોવાઈ જાય. આમ પેલું ફ્લેશ ફ્લડ આવે ને એમ બધું ધોવાઈ જાય ને એવી રીતે ધોવાઈ જાય. સમયની મર્યાદા છે, પણ તેમ છતાંય આપણે છે ને ખાલી એટલે ભાવપૂર્વક સૂત્ર શ્લોક જે અંતરના ભાવ સાથે વાંચે, સમજે અને એવા ભાવ પ્રગટાવવાનો પ્રયત્ન કરે એ જ્ઞાન. અને એની સાથે સાથે આપણે ક્રિયા કરીએ છીએ, વાક્ષેપ મૂકીએ ખભા ઉપર, સહસ્ત્ર સાર ઉપર હાથે, એટલે આ બંને ક્રિયા ભેગી થઈને મોક્ષ માર્ગ બને છે. એટલે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. બહુ આ વસ્તુ જેને સમજાય એને ખરેખર ધન્યવાદ. આપણે આ તો દંભ ત્યાગ પ્રસ્તુતિ આપણે આવતા બુધવારે જ લેશું, પણ ખાલી એની જે વ્યાખ્યા મૂકી છે ને એ લઈ ખાલી વાંચી જઉં છું. જો પાનું 32મું અને સુનંદાબેને એના પર પ્રસ્તુતિ એટલે એની ઓળખાણ આપી છે કે વોટ ઇઝ દંભ. ઇન્ટ્રોડક્શન આપણે કહે ને એવી રીતે. તો કે દંભ અને લખ્યું છે મિથ્યા આડંબર, સજ્જન દેખાવાનો ડોળ 2, અન્યને પ્રભાવિત કરવા માટે સદાચરણ કરતો હોય 3, અંતર વૈરાગ્ય વગરની વેશ, એટલે કે દીક્ષા વેશ બદલાયો હોય પણ અંતરમાં વૈરાગ્ય હોય જ નહીં 4, અને ગુણહીન હોવા છતાં ગુણવાન દેખાવાની માયા ઝાળ 5, અને શું હોય મુખમાં મીઠાશ અને અંતર કડવાશ ભરેલું. આ જે આ છે એ દંભ છે. કોઈનામાં એક અવગુણ વધારે હોય, કોઈનામાં બીજો અવગુણ વધારે હોય, કોઈનામાં અંતરનો વૈરાગ્ય બહુ ખરાબ હોય અને 5 ઇન્દ્રિયના વિષયને લોલુતા હોય, કોઈનામાં દેખાડો કરવાનો ભાવ વધારે હોય, પણ એ બધું દંભમાં જાય. અને એ એક અવગુણ જે છે એ બીજા અવગુણોને ખેંચી લાવે. કઈ રીતે ખેંચી લાવે કે જુઓ, મને પૈસા કમાવાનો ભાવ થયો અને મને ગમે તેમ કરીને કમાવો છો, અમેરિકા આવ્યો છું એમને નથી આવ્યો, બધા છોડીને આવ્યો છો હાથે, અને એમ માનો કે મારો પુણ્યનો ઉદય નથી, અને તેમ છતાં મને મારે કમાવાનો ભાવ તો જોરદારનો છે. હવે મારે શું કરવું પડશે? પહેલા હું નિષ્ઠા રાખીશ, પ્રમાણિકતા કરીશ, પૈસા ન બને કારણ કે મારા પુણ્યનો ઉદય જ નથી. પછી થોડું ઇધર કા ઉધર કરવાનો ભાવ થાય, આવું તો થોડું કરવું પડે, આવું ન કરીએ તો કઈ ન થાય, અત્યારે આ કાળ જ એવો આવ્યો છે, એમ કરીને અનીતિ, જૂઠ બોલવાનું, ખોટું આખું ખોટા દસ્તાવેજો કરવા, આ તો બધું આવી જાય, કારણ કે પૈસા પાછળ પાગલ થયો છે. એટલે એ એક અવગુણ લક્ષ્મી પ્રત્યેની લોલુપતા એ બીજા બધા પાપ સ્થાનકને ખેંચી લાવે. એવી જ રીતે 5 ઇન્દ્રિયના વિષયો છે, એને વિષયો ભોગવવા છે, પણ એને એવા અનુકૂળતા નથી મળતી, એટલે અંદરમાં એવો ધૂંધવાય, ગમે તેમ કરવું છે, કેમ ન થાય આ, અને એ પછી ખોટા ધંધા કરે, વેશ્યાવાડામાં જાય, આમ કરે તેમ કરે, અને કેટલાય બીજા અવગુણો એની સાથે આવે. એક અવગુણ બીજા કેટલાય અવગુણને ખેંચી લાવે. અને એનાથી ઉલટું પણ સાચું છે, એક ગુણ એ બીજા બધા ગુણોને ખેંચી લાવે. સર્વ ગુણાંસ્તે સમ્યક્ત્વ જે કીધું છે, બહુ જ અદભુત વાત કરી છે કૃપાળુ દેવે. અને મહોપાધ્યાયજીએ તો 350 વર્ષ પહેલા આપણને જે આપ્યું છે અધ્યાત્મ સાર, એ તો અદભુત છે. આપણે અંત મંગળ કરી લઈએ.
ઓમ. મંત્રે મંત્રો સ્મરણ કરતો કાળ કાઢું હવે આ, જ્યાં ત્યાં જોવું પરભણી ભૂલી બોલ ભૂલ પરાયા. આત્મા માટે જીવન જીવવું લક્ષ્ય રાખી સદાય, પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. પામું સાચો જીવન પલટો મોક્ષ માર્ગી થવાને. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકના નાથ કી જય, સબ સંતન કી જય, આનંદ ઘન. કદાચ કંઈ પણ આગમ વિરુદ્ધ બોલાવ્યું હોય તો અર્યંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ અને તમારા બધાની સાક્ષીએ મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય સદગુરુ વંદન. બધા મુમુક્ષોને મારા આત્મભાવે પ્રણામ. બધા ખૂબ ખૂબ આજની ગાથાઓ બધી બહુ જ મહત્વની હતી. એના ઉપર બને એટલું ચિંતન કરજો. કઈ રીતે જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ, કઈ રીતે આપણે જ્ઞાનના અંશો ક્રિયા કરતા કરતા પ્રગટાવી શકીએ, એના ઉપર ખૂબ વિચાર કરો. તો આત્મકલ્યાણ આપણા હાથમાં છે, હથેળીમાં છે. ઓમ.